સદગુરુ મહારાજની જય। જે સમય બડા બલવાન હૈ, નહીં પુરુષ બલવાન। કાબે અર્જુન ને લૂટિયા, વहीं ધનુષ્ય वहीं बाण। દ્વારકા મુજાર જાતા હસ્તિનાપુરથી અર્જુનજીને રસ્તાની અંદર કાબાઓ લૂંટી ગયા। જે એની પાસે ગાંડી હતું, કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર જો ટંકાર કરતા ભલભલાના ગાઢ મોકલાટ થઈ જતા। દ્રોણાચાર્ય, દ્રોણ ગુરુ, ભીષ્મ પિતામહ પણ એમ વિચારમાં પડી જતા કે અર્જુન હવે મેદાનમાં આવે, કોણ એની સામે લડી શકશે? પણ સમય બડા બળવાન છે ભાઈ, શું કરી શકીએ આપણે? હસ્તિનાપુરની ગાદી ધર્મરાજાને મળી। ઘણા દિવસો વહી ગયા। ધર્મરાજા અર્જુનને કહે છે, કૃષ્ણ પરમાત્માના કાંઈ સમાચાર નથી દ્વારકા ગયા પછી, તમે જઈ એની જરાક ખબર અંતર પૂછી આવો તો મને શાંતિ થાય। એ વખતે આજકાલ જેવું કાંઈ નહોતું કે ફોન હતા કે આમ હતું કે સમાચાર આવે। હસ્તિનાપુર અને દ્વારકાને બહુ ગાળો લાંબો। એ વખતે એ સમયકાળની અંદર વાહનોય નહીં। અર્જુનને મોકલે ધર્મરાજા, તમે દ્વારકા જાઓ, ભગવાનના સમાચાર પૂછો। રસ્તામાં એ ધનુષી બાણ હતા, પણ કાબાઓ લૂંટી ગયા। કારણ ભગવાનની વિદાય થઈ ગઈ હતી। આ પૃથ્વીલોક ઉપરથી ભગવાને વિદાય લઈ લીધી, એટલે ભગવાનની જેને ઓથ હોય એને કોઈ આશ આવતી નથી। આપણને કહેવા માણસ માગે છે, મહાન પુરુષો, ભાગવતો, પુરાણો, ઉપનિષદો બધું આપણે એક જ વાત કરે છે, ભગવાનની જો ઓથ હોય તો એને કોઈ વાંધો ન આવે। જુનાગઢની અંદર નરસિંહ મહેતાને 350 ખોરડા કોઈ બોલાવાની ભલામણા, અને કેવા કેવા કાર્યો કર્યા। માંડલિક રાજા ન કરી શકે એવા તો એણે કાર્યો કર્યા। કહેવાનો વાર્ત આજ સમય પલટાણો છે। વાત આપણે જે કરવી છે એ આ સમયકાળની કરવી છે। અમારે પણ વિચારવાનો છે, સારા સંસારને વિચારવાનો છે। અટાણે વડીલો જે કહે તે કોઈને ગમતું નથી। આજકાલના યુવાનોને એમ લાગે કે આ બધા આપણા દાદાઓ અને પિતાઓ આપણી પત્તર આણે છે, આપણે જેમ કરીએ એમ કરવા દેતા નથી, હરવા ફરવા દેતા નથી। પણ ભલામણા એણે એવા દિવસો જોયા। મેં મારા સમયકાળની અંદર 3 કાળ જોયા। પાદર કૂવો, ત્યાં પાણી શીશી માવતરને માતાઓને પાણી લઈ આવવું પડતું ઘરે, અને કપડાં ધોવા હોય તો વાડીએ, વેકરો અને ગોરમટી, આ બધું નજરે જોયેલું। લાઇટ ન મળે। આ 66ની સાલની વાત છે, 62ની સાલની વાત છે। આ અમે જ્યારે ભણતા ત્યારની વાત છે। કંઈ ન મળે ગામની અંદર। એક રેડિયો સોરે આખું ગામ સાંભળવા આવે, કારક ચાલુ કરે। કોઈ નહીં, ટેલિફોન, તાર, ટપાલ આપણે લખીએ તો 8 દિવસે ટપાલ પહોંચતી। એ સમયકાળની અંદર જે જીવ્યા હોય, ઓહો! એક આપણે નાનું એવું ઉદાહરણ આપી, કેવી સસ્તાઈ અને કેવા કેવા દિવસો વિતાવ્યા છે એનું આ એક ઉદાહરણ છે। એ ઉપરથી આપણે વિચાર કરવો જોઈએ કે જે આપણા ઘરની અંદર વડીલો છે એ કહે, એ સત્ય કહે છે, આપણા માટે કહે છે। એણે એવું સમય જોયો છે અને ભોગવ્યો છે, એ માટે એ બધા પોતપોતાનો મત રજૂ કરે। મારી વાત કરું, હવે મારી જ વાત કરું। 56ની સાલની અંદર મારો જન્મ, 6 વર્ષ પછી ભણવા બેસાડતા। 62ની સાલની અંદર ભણવા બેહાર્યો। 63ની સાલની અંદર 2.5 વર્ષ હું ભણ્યો। મારા 9.5 વર્ષની ઉંમર, કોઈ સાસુની માનશે નહીં, પણ એ વખતે સુરતમાં ગણિતમાં આવે એવા લોકો 10-15 લોકો જ 5 તલાવડાની અંદરથી સુરત, અને
9.5 વર્ષની ઉંમરની અંદર હું સુરત ગયો. મેં કેવો અનુભવ કર્યો એની એક આ વાત છે. અને આપણે આ શું કરી રહ્યા છીએ? પૈસાની કાંઈ કિંમત નથી, જ્યાંથી મળે ત્યાંથી લઈ લેવી. બસ 100 પડ્યા 200 પડ્યા એમ કરીને આપણું જીવન બગાડી મારી છે. હાથમાં અંતે કાંઈ ન આવે. અને પહેલાંના વડીલો કેવું જીવન જીવીને ગયા, કોઈની પાસે માગ્યું નહીં. અમારા દાદા કોઈની પાસે માગ્યું નથી કોઈ દિવસ, આપ્યું છે ઉછીનું, વ્યાજવે નહીં. આવા સમયો જેણે જોયા. પહેલાં ખેતીની અંદર બસ બાજરો, જાર, મગ, કઠોળ કરતા, એની ઉપર જ આખો જીવનનો આધાર રહેતો. વર્ષનો 150 રૂપિયા કપાસનો ભાવ, 50 રૂપિયા સિંગનો ભાવ, કાંઈક બચે 500ની સિંગ થાય એનું તેલ લઈ અને આ જીવન ગુજારતા એ નજરે જોયું છે. 68ની સાલની અંદર હું સુરત ગયો. 68ની સાલ. એ વખતે 13.5 રૂપિયા ટિકિટનો ભાવ હતો. 13.5 રૂપિયામાં ઢસાતી રેલગાડીમાં સુરત, અને 2 દિવસે પહોંચતા. 2 દિવસે સુરત પહોંચતા અમદાવાદ ડબ્બો કપાઈ જાય, આખી રાત પડ્યું રહેવાનું. વળતે દિવસ સવારે ડબ્બો જોડાય, બાંદ્રા ગાડી જતી હોય મુંબઈ, એની સાથે જોડી દે. સુરત ગયા પછીની વાત કરીએ આપણે. સુરત બધા રહેશે એટલે એની જ વાત કરવાની હોય. સુરત જાય, આખું ગામ વળાવવા આવે, બધાની આંખમાં આંસુ આવી જાય. ઓહો, કેવો ભાવ પ્રેમ, એકબીજા ઉપર કેવો વિશ્વાસ. કોઈનું મકાન બનતું હોય તો એને કદાચ એને કંઈ નાખવું હોય લાકડું તો પણ કોઈ ના ન પાડે. અટાણે તો કોઈ કેસ કબાડા થઈ જાય. ભાઈ કેવો સમય આવી ગયો. આ કેવો સમય જોયો છે. એના અટાણના જુવાડાઓને વડીલોને ગઢિયાઓ ગમતા નથી. એનું આ એક કારણ છે, એણે જોયું જ નથી કાંઈ. તૈયાર ઉપર આવ્યા છે ભાઈ. સુરત જાય, ઉતરી, રિક્ષામાં બેસી, પાવલી, 1 જણો હોય તો પાવલી, અને 2 જણા હોય સ્પેશિયલ બાંધો તો રૂપિયો, 4 જણાનો હોય. અમે સુરત ઉતરી અને મારા મોટાભાઈ લેવા આવ્યા. ત્યાં મારી ઉંમર 10 વર્ષની. હું ડબગરવાડની અંદર અમે મકાન એકવાર રાખ્યું હતું. ડબગરવાડ કહેવાય છે, ત્યાં મકાન રાખ્યું. ખાન સાહેબના ડેરાની અંદર અમે સૂતા. 10 રૂપિયા લેતા, નાવા ધોવાનું, સૂવાનું બધું ત્યાં. 1 જણાના 10 રૂપિયા. મારા ભાઈ, બંને ભાઈઓ, અમારા જાદુ કાકા, બધા 10 રૂપિયા લે. આખો મહિનો ત્યાં સૂવાનું. ને કાકીને 10 રૂપિયા આપવાના. પ્રજાપતિ હતા, અને મારું જમવાનું પણ પ્રજાપતિના ઘરે રાખ્યું. 40 રૂપિયા લોજ, 2 ટાઈમ. પણ મારી ઉંમર જોઈ અને માસીને દયા આવી. એણે કીધું હું તારે સવારે વયાવાનું, ભાખરી અને ચા આપતા, અને કપડાં પણ ધોઈ દેતા. એ વખતે સડી અને એક નાનું એવું ખમીસ હોય ભાઈ, એ સાદું હાવ પટ્ટાનું સડી હોય, ધોઈ દેતા. અને નાગોરીવાડની અંદર હું શીખવા બેઠો. 2 પાટલા નાખી. આ સમયની વાત કરું. અટાણના જુવાડાઓને ખ્યાલ આવે આ કેવો વડીલોએ સમય ભોગવ્યો છે. એટલે એનાથી ન બોલવું હોય તોય બોલાઈ જાય. તિખારા નીકળે ભાઈ. 2 પાટલા નાખીને હીરા શીખવા બેસાડ્યો. ધનજીભાઈ પરોડીવાળા ખેનીને કારખાને 4 મહિનાની બંધણી. નાનું ભાઈ વાળુકડવાળા મને શીખવાડે. અને જરાક જો ભૂલ થાય, અંગૂર કે કટોરીઓ, સાલ ફેરવો, એક નાની નાની ઘંટીઓ અને સાદા કટોરા, ભૂલ થાય તો આપને વાંકા રાખે અને ઉપર ડબલું મૂકે અને એની ઉપર બરાસ મૂકે. અને જો બરાસ ને ડબલું પડી જાય તો હોટાવાળી કરે ભાઈઓ. આવા સમય ભોગવ્યા. નહીં લાઇટ, નહીં પંખા. લાઇટ તો હોય જ ભાઈ, કારખાનું હોય ત્યાં. પંખા નહીં, માકડ. એક ગોદડું લઈ ગયા હોય, એ કાળું મસ્ત થઈ ગયેલું હોય, તે સૂવાનું. ઓહો, કેવો સમય ભોગ્યો હશે. અને અમારા માવજીભાઈ ભૂતશેરીની અંદર, નાગજીભાઈનું માવજીભાઈ બેહે. 300 રૂપિયાનું કામ કરે. મોટા કારીગર કહેવાય. અઠવાડિયે 2 રૂપિયા વાપરવા આપે માવજીભાઈ. અને એ વખતે સસ્તા એવી 10 પૈસાના ખમણ લેવી, સવારમાં ધરાઈ રહેવી. પણ સવારમાં મને માસી જમાડતા. તો 1 રૂપિયો ટિકિટ. ફિલ્મ જોવાનું દર રજાએ 70 પૈસા ટિકિટ હોય. હાલીને જવાનું. પાસે ફિલ્મ ટોકીજની લાઈન આવેલી. આવો સમય જોયો. અને 4 મહિને હું છૂટો છું.
રૂપિયાનું પહેલા મહિને કામ કર્યું, બીજા મહિને 110, ત્રીજા મહિને 150, એમ કરતાં કરતાં 400 રૂપિયાના કામે અમારું એન્ડ પગ્યું. એ પછી હું બાબુ મંજીને કારખાને ભૂતશેરીની અંદર આવ્યો. ત્રણેય ભાઈઓ ત્યાં ભેળા થઈ ગયા અને ત્રણેય ભાઈનું થઈને 1600-1700નું કામ થાય. બોલર કારીગરો કહેવાય. આ સમય વિચાર કરો, આપણે એક હોટલની અંદર જઈએ છીએ, 2200 એલા ભલામણા બિલ ચૂકવી. ત્રણેય ભાઈ સવારના 100 વાગ્યાના લઢી, સાંજે 8 વાગે છૂટા થઈ. લગર વગર 8 દીએ કપડાં બદલો, રોજ નાવું ધોવું ને રોજ મેકઅપ કરવા. અને એ જોયું હોય 8 દિવસે શામજી કાળાની વાડીની અંદર પ્રથમ રૂમ રાખી, પતરાની અંદર પ્રથમ રૂમ રાખી, ડબગરવાડની અંદર નાઘોરીવાડમાં ડબગરવાડમાં રૂમ રાખી, 60 રૂપિયા ભાડું લાઇટ બિલ સાથે. ઓહો, એક જ ગલોપ હોય, પંખા નહીં મૂકવાના, માકડ. એવા કારખાનાની અંદર કામ કર્યો, એવો સમય વિતાવ્યો. અને જેટલું પણ કામ થાય, એક સાબુ 5 પૈસાનો લેવી, 10 પૈસાનો, તો અહીંયા લખીને રાખવાનું બધું. અને કાંઈક એવો બનાવ બન્યો હોય તો ટપાલ લખીએ તો આ દિવસે ટપાલ પગે. કહેવાનો ભાવાર્થ, આવો સમય જેણે જોયો, જેની પાસે કોઈ દિવસ રૂપિયો ખિસ્સામાં ન હોય, એવો સમય જોયો હોય. ભગવાનની પૂર્ણ કૃપા થઈ આ કાળની અંદર. અને આપણે જેમ તેમ વેડફીએલા નાવા જવું હોય તો 5,000-5,000નું આપણે એડવાન્સ આપીને ઓલું નાવાનું કહી રાખી, ફાર્મ રાખી. 5,000ની અંદર ભાઈ એટલી તાકાત હોય તો ઘરે નળ આવે છે ત્યાં મોટો કુંડ બનાવી દે. 5,000માં કુંડ થઈ જાય, 10 બાય 10નો માથાવાળું કુંડ થઈ જાય. એક ઈંટનું સણતર કરીને 5 થેલી સિમેન્ટ વાપરીને કરી નાખ, રોજ નાયાજ કરી. એ નહીં દેખી હું તો મારાની અંદર સારો સંસાર રાખ્યો છે. ખાણીપીણી બહારની મેં પણ એવું જ ખાધું છે. ક્યાંય જમવાનું ન મળે તો પાઉંભાજી ખાધી છે. પછી અંતે એ રોગ આપણને અંત વેળાએ નડે. કહેવાનો ભાવાર્થ છે, આપણા વડીલોએ જે કષ્ટ ભોગવ્યા છે, જેવા સમય જોયા છે, એ માટે એનાથી બોલાઈ જાય. એની ઉપર લક્ષાંતર લાવવું જોઈએ. આપણે ઉદાહરણ લાવવું જોઈએ, લક્ષાંતર લાવવું જોઈએ કે આ બધું શા માટે કહે છે, શા માટે બોલે છે, એવું જોઈ અને આપણે આપણા જીવનને સુધારવું જોઈએ. આ કોઈને માટે, કોઈ પોતાને માટે નથી કહેતા, પણ આપણા માટે જ કહેતા હોય કે આમાં સુધારો કરીએ તો આપણને કામ લાગે. બાકી ભાવિ પ્રબળ છે. અયોધ્યાની અંદર ભગવાન રામ વનમાં ગયા ત્યારે કહે છે, વશિષ્ઠ મુનિ ભરતજી જ્યારે મોસાળથી આવ્યા અયોધ્યા, ત્યારે ભરતજી કહે છે, આ બધું મારા કારણે થયું, મારી માતાએ કર્યું છે. ત્યારે વશિષ્ઠ મુનિ કહે છે, સુન ભરત ભ્રાતા ભાવિ પ્રબળ છે, હાનિ લાભ જીવન મરણ યશ અશ ઈ તો વિધિ આથા હે. વિધિ કહેતા આપણે જે કર્મ કરી એ વિધિના લેખ લખાય. કર્મ આધીન છે, માટે કર્મ સુધારવા જોઈએ. આ તો કેવો સમય ભોગ્યો. ગામની અંદર લાઇટ ન હોય, ગારા ગોઠણ, આમાં ગારાની અંદર ખેતર જવાનું, છતાંય 3 કામો કર્યા. અને આજકાલે આપણે શું કરી રહ્યા છીએ એ આપણા માટે વડીલો કહે છે. મારી વાત નથી કે તો બધા વડીલોને ઘરે આમ જ હોય. આ ઉપર વિચાર કરી આપણું જીવન સુધારીએ, સેવા સમરણ સુખમય જીવન બનાવીએ, ખાણીપીણી ચોખ્ખી રાખીએ અને વડીલોનો આદર કરીએ. પ્રેમ ભાવ નિષ્ઠા સદગુરુ મહારાજનું શરણ શીખવાડીએ. સાંજ સવાર ભગવાનનું સ્મરણ કરીએ અને આપણું જીવન ધન્ય બનાવીએ. આ એ માટે ટકોર છે, આ બધાને માટે, તમારા માટે પણ છે. બાકી જીવન જોબન રાજ ધન અવિચળ રહે નવ કોઈ હો. જો ઘડી જાય ભજન કે સત્સંગ મેં, તાકે જીવન ફલ સોય. આવી વાતું બધી વગોળવાની છે અને આ બધું અનુભવેલી વાતું છે ભાઈ. રામદેવજી મહારાજની જય.